જો આપણે અગાશી ઉપર કુંડું રાખ્યું હતું તેમાં પાણી ખૂટી ગયું છે એટલે આપણે પાણી ફેરવી નાખશું થોડુંક જ છે. જો આ ટાંકો પાણીનો છે એમાંથી ભરી લેવાના છે. જો આપણે ભરી લીધું છે. જો પાણીનું કુંડું ભરીને મૂકી દીધું છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. જો આપણે ઉપર અગાશી ઉપર આવી ગયા છે અને પાણીનું કુંડું ભરીને મૂકી દીધું છે. અને હવે જો આપણે કપડાં લેવા આવ્યા છે. અને આ બાજુ જો નળિયાવાળું મકાન છે. હજી તે ક્યાંક ક્યાંક જો નળિયાવાળા મકાન જોવા મળે છે. તો હજી જો ક્યાંક ક્યાંક નળિયાવાળા મકાન જોવા મળે છે. અને આપણે કપડાં લેવા આવ્યા હતા તો કપડાં લઈ લેવાના છે. અને આપણે જો કુંડું ભરીને મૂકી દીધું છે. અને હવે આપણે ટાંકો બંધ કરી દેવી એટલે આમાં કચરું ન પડે. જો આપણે ટાંકો બંધ કરી દીધો છે એટલે ટાંકામાં કચરું કાંઈ ન પડે. અને હવે આપણે કપડાં લેવા આવ્યા છીએ તો આપણે કપડાં લઈ લેવી. તડકો જો બહુ તડકો પડે છે, ઉનાળો આવી ગયો છે. જો આપણે ઓલા નવા ઘરનું કામ ચાલુ છે અને નવા ઘરે જો આપણે ચા દેવા જવાની છે તો કપડાં લઈને તે હવે આપણે ચા બનાવવાના છીએ અને નવા ઘરે દેવા જવાના છીએ. તો મારા બ્લોકમાં બનાવી રહેજો. આપણે લાદીનું કામ ચાલુ થઈ ગયું છે. અને ગુલ્ફીવાળા જો જાય છે. જો આપણે સાની કેટલી અંદર મૂકી દીધી છે અને આ ડોલ લઈ જવાની છે તો લઈ લીધી છે. જો આપણે ચા દેવા જાય છીએ અને ત્યાં ડોલે પણ દેવાની છે તો આપણે ડોલે પણ દેતા આવશું અને ચા પણ દેતા આવી. તો મારા બ્લોકમાં બનાવી રહેજો. ઉષાબેન જોઈ શકવા મળ્યા. જો નવા ઘરે આવી ગયા આપણે. બહાર લાદી પડી છે. જો આપણી લાદી આવી ગઈ છે. આ બાજુ લાદી છે, આ બાજુ અંદર જો સામાન પડ્યો છે. જો અહીંયા કામ હાલે છે. બાથરૂમનું કામ ચાલુ થઈ ગયું લાદીનું. એટલે એવું કર્યું છે. આ બાજુ લાદી, આ બાજુ આ કેમિકલ વાળી સિમેન્ટ છે, નાની છે ઈ. અને આ બાજુ જો બહાર લાદી પડી છે આપણે નાખવાની. આ બોલાવે ધ્રુવ. આ બાજુ ચાલુ જો રેતીની ગાડી આવી છે. આપણે લાદી નાખવાની છે એટલે રેતીની ગાડી આવી ગઈ છે. રેતી ભરેલી ગાડી આવી ગઈ છે આપણી. ધ્રુવ લેવરાવે છે. જો અંદર રેતી છે અને હવે રેતી અહીંયા આપણે ખાલી કરવાની છે. તને આવડશે ખોલતા? ધ્રુવ જો રેતીનું શીખે છે હવે. એ ધ્રુવ, બસ જો રેતી આણ પાડતી ન ખાય. આણ પાડતી ન ખાય ને. આણ પાડતી જો એકરાની ગાડી કેવી રીતે ખાલી થાય છે.
અહીંયા બધી ખાલી થઈ ગઈ. જો અહીંયા લાદી છે અને આ બાજુ લાદીને ખાય, અંદર લાદીને ખાઈ ગઈ. જો આ માધવ ને જો ટી શર્ટ, માધવ રેખું ટી શર્ટ બનાવરાયું છે. જો એનો ફોટો છે ટી શર્ટ નો. ભાઈ સરસ છે. જો માધવ અસલી, આ માધવ રેખો જ છે. જો આપણે ઉપરથી કપડા લઈ આવ્યા તે હંકેલવાના છે. આપણે જો ઉપરથી કપડા લઈને આવ્યા પછી આપણે નવું ઘર બને ત્યાં શાદી ગયા હતા, ત્યાં રેતીનો ખટરો આવી ગયો હતો. પછી રેતીનો ખટરો ખાલી કર્યો અને આપણે સાધન આવ્યા છે. અને આપણે જો કામ હાલે છે લાદી લગાડવાનું, અને આપણે કામ ચાલુ થઈ ગયું લાદી લગાડવાનું. તો હવે આપણે પછી ઘેરે આવી ગયા છે અને હવે આપણે જો કપડા ઉપરથી લાવ્યા તે હંકેલવાના છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે બધાએ જમી લીધું છે. આપણે જો નવા ઘરે લાદી નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે ત્યાંથી આવીને રસોઈ બનાવી અને બધાએ જમી લીધું છે. જમીન તે હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.